તો મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરવાના છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના 2024 વિશે। યોજનાનો મુખ્ય હેતુ, લાભ લેવા માટેની પાત્રતા, લાભાર્થીને મળતી કુલ સહાય, અરજીની પ્રક્રિયા, અરજીની ઓફિશિયલ વેબસાઇટ। તો મિત્રો યોજનાનો મુખ્ય હેતુ, આ યોજનાનો મુખ્ય હેતુ વધુમાં વધુ વિદ્યાર્થીઓને અભ્યાસમાં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરે અને તેમાં આગળ વધે એ છે। નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેતુ મુજબ વિદ્યાર્થીઓને વિજ્ઞાનમાં રસ ધરાવે, આથી આ યોજનામાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે। લાભાર્થીઓને મળવાપાત્ર સહાય, આ યોજનામાં લાભ લેતા વિદ્યાર્થીઓને ધોરણ 11 અને ધોરણ 12માં કુલ 25,000ની સહાય આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10,000 અને ધોરણ 12માં 15,000 એમ કુલ 25,000ની સહાય આપવામાં આવે છે। આમ લાભાર્થીઓને ધોરણ 11 અને ધોરણ 12માં કુલ 20,000 ચૂકવવામાં આવે છે, તેમજ બાકી રહેલા 5,000 બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવે છે। નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની પાત્રતા, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં લાભ લેવા માટે લાભાર્થીઓ સૌપ્રથમ ધોરણ 10માં 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ। ત્યારબાદ લાભાર્થીઓએ ધોરણ 11 અને ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરેલો હોવો જોઈએ। લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ। આ પ્રમાણેની પાત્રતા ધરાવતા તમામ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। આ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા, આ યોજના માટેની પ્રક્રિયા શાળાના નિયામકો દ્વારા કરવાની રહેશે। આ યોજના માટે શાળાએ એક નમો સરસ્વતી નામનું પોર્ટલ બનાવવામાં આવે છે। લાભાર્થીને મળતી સહાયની રકમ વિદ્યાર્થીના વાલીના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે। ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની નોંધણી તપાસ કરવામાં આવે છે। ત્યારબાદ યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓની યાદી નમો સરસ્વતી પોર્ટલ પર અપલોડ કરી દેવામાં આવે છે। લાભાર્થીની નિયમિત હાજરીની જવાબદારી જે તે શાળાની રહેશે, જેની તપાસ શાળાને જણાવ્યા વગર કરવામાં આવે છે। જેમાં લાભાર્થીએ હાજરી 80%થી ઓછી થાય તો આ યોજના બંધ કરી દેવામાં આવે છે। રિપીટર વિદ્યાર્થીઓને આ સહાયનો લાભ અભ્યાસ ચાલુ હોય ત્યાં સુધી જ રહેશે। જો વિદ્યાર્થી બીજી કોઈ સ્કોલરશીપનો લાભ મેળવેલો હોય તેની પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। તો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરજો।